નમસ્કાર મિત્રો, જિંદગી વિશેનું એક મારું ગમતું મુક્તક છે કે હું હજી ચાલું ન ચાલું ત્યાં પડી ગઈ જિંદગી, એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી, એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું હું, એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. પ્રેમ વિશેનું એક ગીત છે. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી પડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે લોહી જાણ ટેરવા હોય તોય કોઈના માર્ગથી કાંટાઓ શોધ્યા? તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને ચડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો? તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? નમસ્કાર મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. આજે આપણી સાથે છે કવિ મુકેશ જોશી, જેમને પરિચયની કોઈ જરૂર નથી. મુંબઈમાં તો આપણે બધા એમને બહુ જ સારા કવિ તરીકે, ઉત્તમ પ્રવક્તા, સંચાલક તરીકે પણ ઓળખીએ છીએ. એમણે બહુ જ સરસ 3 પુસ્તકો પણ આપ્યા છે. લિખિતંગ ઓક્ટોબર 2, જે એમની જન્મદિવસ છે, કાગળ ને પ્રથમ તિલક, અને 2 પંક્તિના ઘરમાં, રાઈટ? તો આ પુસ્તકો તમે ન વાંચ્યા તો ચોક્કસ વાંચો, કારણ કે એમની કવિતામાં જે તત્વ છે, અર્થસભરતા છે, એ એટલી બધી સરસ છે. અને એની સાથે જે ગીત કાવ્યમાં જરૂરી છે એ રુજુતા, સંવેદના પણ એમના કાવ્યોમાં, ગીતોમાં આપણને જોવા મળે છે. ગીત કવિ તરીકે તો મારા બહુ જ પ્રિય કવિ છે મુકેશભાઈ, અને આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાના છે, એમની સર્જન પ્રક્રિયા વિશે, એમની કવિતા વિશે, એમના રસરૂચિ વિશે. તો આજે આપણને બહુ મજા આવશે એમની સાથે વાત કરવાની, કારણ કે આપણને એમને સાંભળવા તો બહુ જ ગમે છે, પણ આજે એ અમારી સાથે મુલાકાત લેવાના છે. તો મળીએ મુકેશભાઈને. નમસ્તે મુકેશભાઈ. નમસ્તે નંદિનીબેન. નમસ્તે. કેમ છો? આનંદમાં છું. બસ આપણે જેમ સરસ મિત્રો તરીકે મળીએ છીએ એવી જ રીતે આજે વાતો કરીશું. જી. તો પહેલા તો મારે તમને એ પૂછવું છે કે તમારી પહેલી કવિતા કઈ, અને ક્યારે લખીને, એ ઘટના કોઈ હતી એની પાછળ? એ કવિતા જો તમને યાદ હોય તો થોડીક સંભળાવી પણ શકો, 2 પંક્તિ. એટલે એવું છે કે કોલેજમાં ભણતો અને પછી અભ્યાસ પૂરો થયો ને બેકારીનો સમય હતો, જ્યારે જોબ નહોતી મળી. એ સમયે હિંમતનગરમાં એકલો રખડતો, અને એમાં એકાદ દિવસ એક પંક્તિ આવી ગઈ, અને એ પંક્તિથી પછી આખી વાત શરૂ થઈ હતી કે લીલાછમ પાંદડાએ મલકાતા મલકાતા માંડેલી અચરજની વાત, ધરતીને સીમમાં જોઈ એકલી અને બાજી પડ્યો એ વરસાદ. અને ત્યાંથી આ કવિતાની વાત શરૂ થઈ. મને ખબર નથી કે આ ગીત કહેવાય, પણ પછી એ ગીત કહેવાયની ખબર કોઈ કે આપી ત્યારે ખબર પડી કે આ પ્રકારે ગીત હોય. અને પછી ધીમે ધીમે એમાં કામ થતું ગયું, લખાતું ગયું, અને પછી નોકરી નહીં મળવાના આશીર્વાદે હું મુંબઈ આવ્યો. નહીં મળવાના આશીર્વાદે, ઓકે. અને પછી મુંબઈ આવ્યા પછી તો તમને ખબર છે, તમારું કયું ગામ તમે પહેલા ક્યાં? હું હિંમતનગર છું. સાબરકાંઠા એ મારું વતન છે, અને હિંમતનગર એ મારું ગામ. આ મૂળ વતન વડાલી, પણ અત્યારે મમ્મી પપ્પા બધા શિફ્ટ થયા છે હિંમતનગર, એટલે હું હિંમતનગરનો છું. અને ત્યાંથી મુંબઈ આવ્યો. અને મુંબઈ તો આપણને ખબર જ છે, અહીંયા દરિયાદિલી લોકો રહે છે, અહીંયા કલાના, સાહિત્યના, સંગીતના ચાહકો, પૂજકો છે. અને આ ધરતીમાં આવવા મળ્યું એ મારું સદનસીબ, કારણ કે પછી કવિતાએ અહીંયાથી ઉડાન કરી. અરે વાહ. તો અહીંયા આવીને નોકરી પહેલા કરી કે કવિતાઓ લખવાનું શરૂ કર્યું? બંને કામ શરૂ થયા. કવિતા મારા હાથમાં નહોતી, એ અનાયાસ આવતી જતી હતી. અને નોકરી શોધવાના પ્રયત્નો, અને પછી નોકરી મળી, અને પછી લોકલ ટ્રેનમાં આવતા જતા લગભગ રોજ ગીતો લખાતા. અરે વાહ. એટલે ઊભા હોઈએ બારણાની પાસે, અને બારણાની પાસેથી કોણ પસાર થતા ખબર નથી, પણ ચોક્કસ કવિતાની પંક્તિઓ મારામાંથી પસાર થઈ ગઈ હતી, અને ખબર નથી, પણ એ બધું ઉતરતું ગયું.
એટલે લોકલ ટ્રેન તો આમ તો આપણી મુંબઈકરાની લાઈફલાઈન કહેવાય. જી. તમારી પણ લાઈફલાઈન કે તમારી લાઈફ બની લોકલ જી. ટ્રેનમાં કવિતાઓ લખીને. તમે નહીં માનો નંદિનીબેન, પણ જે કાગળ અને પ્રથમ તિલકના મોટાભાગના જે કાવ્યો થયા છે એ મોટાભાગના કાવ્યો એ લોકલ ટ્રેનના આવતા જતા વચ્ચે લખાયા છે. અરે વાહ. અને ત્યારે ઉભા રહેવાની પણ જગ્યા ના હોય ત્યારે તો બધું મનમાં જ યાદ રાખવું પડે, કોઈ પંક્તિ ખસી ના જાય ધ્યાન રાખવું પડે, અને પછી એ જ ક્યાંક જ્યાં જગ્યા મળે ત્યારે ઉતાર્યું અને પછી ધીમે ધીમે આખી વાત બનતી જાય. વેરી નાઇસ. લોકલ ટ્રેનના ચાહકોને તો આ વસ્તુ ગમશે જ, કારણ કે મને તો બહુ જ ગમે છે લોકલ ટ્રેન મુંબઈ. કારણ કે એમાં બહુ જ બધી ઘટનાઓ બને છે, તો કવિતા પણ બને છે એ બી ખબર પડી. સો ધેટ્સ સો નાઇસ. મુકેશભાઈ, ઇમેજ દ્વારા તમારી ઇમેજ બદલાઈ. જી. તો એ યાત્રા વિશે તમે કહો. એ જીવનનો બહુ મોટો વળાંક છે નંદિનીબેન. ઈશ્વર બહુ કૃપા કરે ત્યારે તમારા જીવનમાં બહુ સારા સત્પુરુષો મોકલી આપે, સાહિત્યકારો, સંગીતકારો મોકલી આપે. અને અમારું એવું બન્યું કે NCPA-માં આપણા કાંતિભાઈ મળિયા બહુ સરસ કાર્યક્રમો કરતા. તો એક સમયે મારું અને હિતેનું કાવ્ય વાંચન NCPA-માં રાખવામાં આવ્યું. ત્યાર પહેલા હું કદી સુરેશભાઈને મળ્યો નહોતો, ડૉક્ટર સુરેશ દલાલ. અને બહુ એક કિસ્સો પણ સરસ છે કે અમે NCPA-ના બહારના જે હોલ હતો જે એમાં અમે મને હિતેનો ઓળખાણ કરી કે સુરેશભાઈ આ મુકેશ જોશી છે. અમે અમસ્તી નજર નાખીને અંદર જતા રહ્યા અને મને ધ્રાસકો પડે કે હવે આજે શું થશે. અને પછી મેં હિતેને કાવ્ય વાંચન શરૂ કર્યું. એ દિવસે અનંત કૃપા છે ભગવાનની. તે એક એક કવિતા પર શ્રોતાઓ ઝૂમતા ગયા. કાંતિભાઈ મળિયાના એક્સપ્રેશન હોય કે ડૉક્ટર સુરેશ દલાલ કે મિનલ પટેલ કે ઉદયભાઈથી માંડીને બહુ જ લોકો બેઠેલા. દે ઓલ વેર હેપી. અને જેવો પ્રોગ્રામ પૂરો થયો, સુરેશભાઈ આવ્યા અને મને બાથમાં લઈ લીધો અને પહેલું વાક્ય બોલ્યા, તારો કાવ્ય સંગ્રહ હું છાપીશ. અરે વાહ. આ કયા સાલની વાત છે? આ 1997 નવેમ્બર મહિનાની આજુબાજુની ઘટના છે. ઓકે. અને પછી એ જ દિવસે બીજા પણ 2-3 પ્રકાશકો ત્યાં આવેલા. એમણે પણ મને ખાનગીમાં લઈ લીધું કે તમારો કાવ્ય સંગ્રહ અમે છાપીશું. ત્યારે મને બહુ આનંદ થયો કે ત્યારે જમાનામાં એક ચોપડી છપાવવા માટે પણ પડાપડી હતી. ત્યારે આપણી પાસે 3 પ્રકાશકો એ દિવસે હાજર હતા. અને પછી સુરેશભાઈએ હાથ પકડ્યો અને સુરેશભાઈએ મારી અને હિતેની 50 કવિતાઓ કવિતાના અંકમાં મૂકી, છાપી. અને પછી આખા ગુજરાતમાં, વિદેશમાં બધે જ એક સાથે 50 કવિતા પહોંચી ગઈ અને એમ અમે પહોંચી ગયા. બહુ સરસ. પણ તમે પછી છેલ્લા થોડા વર્ષોથી તો સંચાલક તરીકે પણ બહુ જ તમારા પ્રોગ્રામ્સ હોય છે. જી. તો એ ક્ષેત્રમાં તમે આવવાનું કેવી રીતે વિચાર્યું? એટલે એવું છે કે વક્તૃત્વ સ્પર્ધામાં તો સ્કૂલોમાં, કોલેજમાં બધા જ કોમ્પિટિશનમાં હું જીતેલો. એટલે તો ખબર હતી કે બોલવાની તો મજા પડે છે. પણ પછી સુરેશભાઈને બોલતા જોઈને એમ થયું કે આવું બોલાય, આ પ્રકારે જો કામ થાય તો લોકોને મજા પડે. એટલે સુરેશભાઈની સાથે રહેવાનું હતું, એમની સાથે દિવસો પસાર થઈ રહ્યા હતા અને એમની જ અસરમાં અને એમનું જ જોઈને એમ થયું કે આપણે પણ થોડુંક નાનકડું મોટું સંચાલન કરવું જોઈએ. અને પછી એમાં શીખતા શીખતા કશે હજી તો આ પાપા પડી છે પણ અહીં સુધી આવ્યા છે. આનંદ છે. ઓકે. કાવ્યનો કયો પ્રકાર તમને સૌથી વધારે ગીત આઈ લવ ગીત. પહેલું આવ્યું પણ ગીત હતું મારું અને હજી પણ તો કોઈ વાર અનાયાસે આવે છે એ ગીત છે. ગઝલ આવે છે, ગઝલ પણ આવે છે, એ પણ લખાય છે. પણ એવું છે ને કે રસ્તામાં તમે જરાક વધારે ગમી ગયા એવું ગીત સાથે થઈ ગયું છે. બરાબર છે. પણ તમને કયો પ્રકાર પડકારરૂપ લાગે છે? મને ગઝલ લખવી અને અછાંદસ, આમ તો ગીત પણ પડકાર છે. કારણ કે ગીત લખતી વખતે હવે ધ્યાન રાખવું પડે છે નંદિનીબેન કે એક તો આપણે લખેલું આપણું કોપી ના થઈ જાય જૂનું, એટલે આપણે આપણી જ કોપી ન કરીએ. અને બીજું જેવું આપણા પહેલા કોઈ લખી કાઢ્યું છે એ પ્રકારનું આપણે ન લખીએ, એમાંથી પણ બચવાનું અને પછી પણ સર્જકતા તમારી જળવાઈ રહે. એટલે કાવ્ય સર્જન ઇટસેલ્ફ એ આમ તો મુશ્કેલી છે. કોઈ પણ કાવ્ય પ્રકાર કરીએ એમાં અઘરું છે. એમાં આ બધું ધ્યાન રાખીને કરવા જઈએ છે ત્યારે. અને હવે શું થયું છે કે ઘણા વખતથી કાવ્યો વાંચીને અંદરનો વિવેચન એટલો મોટો થઈ ગયો છે કે સર્જકનું ગળું પકડી લે છે. એટલે આપણને એ સર્જન કરતા પહેલા આપણને બહુ મુશ્કેલ છે. પણ તમારા કાવ્ય સર્જન ઉપર કોઈ કવિની અસર છે અથવા તો તમને બહુ ગમતા કવિ હોય ને એની કવિતા વાંચીને તમને લખવાની ઈચ્છા થઈ? હા, એવું ઘણી વાર થાય છે કે કાવ્ય પ્રોગ્રામ્સ કરવા જઈએ અને કોઈ કવિએ સરસ કવિતા વાંચી હોય. જેમ કે એક કવિતા જે તમને કહું છું કે એકવાર આપણા કવિ અને લેખક, નાટ્ય લેખક સૌમ્ય જોશી
એનું એક સરસ કાવ્ય મેં સાંભળેલું, સુખ દુઃખનું. અરે વાહ. હા, સુખ દુઃખનું બહુ સરસ કાવ્ય, સુખ અને દુઃખ બે એની વિશે કવિતા બહુ સરસ લખેલી. પણ એ કવિતાએ મને ઘણા દિવસ પછી મનમાં એમ થયું કે આ વાત કેટલી સરસ છે, કેટલી સરસ છે. અને એ જ વાત પછી મારા મનમાંથી પણ પ્રગટ થઈ, સુખ દુઃખની. સંભળાવો. હા જરૂર, એ તો મારે સાંભળવી છે. મારી બહુ ફેવરિટ કવિતા છે અને બહુ જ અર્થસભર છે. મને તો એમ લાગે કે કોઈ બી માણસ ડિપ્રેશનમાં હોય તો એને આ સાંભળવી જોઈએ. જી જી. એટલે એવું હતું કે એ કવિતાની પણ રચના આવી હતી કે એકવાર હું ઓફિસ સવારે જવા નીકળ્યો અને મારા ગેટમાંથી બહાર નીકળ્યો ત્યારે સામેથી એક સરસ સાયકલ આવતી હતી. સાયકલ પર એક માણસ બેઠેલો. એ માણસ સારો દેખાતો હતો, ઊંચો સરખો હતો, લાંબો સરખો અને થોડો દેખાવ પણ સારો. પછી જ્યારે નજીક આવ્યો એકદમ અને બ્રેક મારી અને ત્યારે ખબર પાછળથી જે બટકો માણસ ઉતર્યો એ બહુ જ મોટો, હેન્ડસમ લાગતો હતો, બહુ સરસ પુરુષ દેખાતો હતો, દિવ્ય પુરુષ દેખાતો હતો. મેં કીધું યાર આના દર્શન પહેલા કેમ ના થયા, પહેલા આના કેમ થયા? એ વિચારમાંથી કવિતા છે. એની કવિતા તે સુખ દુઃખની. સાંભળો કે સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ, દુઃખના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું, દુઃખ પાછળ ઢબકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. ક્યાં વાત છે. અને પછી સાયકલ ચાલે છે કે દુઃખ તોફાની, ગમે એને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને એ અડવું ના ચૂકે. ને સુખ જો દુઃખના વાદ લઈને અડવા માટે જાય, ખાલી તાળી દેવા જાય ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે. હવે એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું, બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી પાવે? એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું, બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે? અને સુખને તો બે ચાર જણને મળી લીધું કે સાયકલ ઉપર બેઠું બેઠું નસકોરા બોલાવે. તો સાહેબ, કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે. સમજી લેજો, સુખને દુઃખની જોડી હમણાં આવી ચડશે. બની શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો. બની શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો. સુખની મુશ્કેલી છે કે દુરાગ્રહો એ સહી શકે ના, ને દુઃખની એક પીડા છે કે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના. વાત બધાએ જાણે તોય દુઃખથી સૌ ડર્યા કરે છે. વાત બધાએ જાણે તોય દુઃખથી સૌ ડર્યા કરે છે. ને કોઈ મને સત્કારશે એવી આશા રહીને દુઃખ એની સાયકલ ઉપર સુખને લઈને યુગો યુગોથી ફર્યા કરે છે. યુગો યુગોથી ફર્યા કરે છે. યુગો યુગોથી ફર્યા કરે છે. વાહ વાહ, ક્યાં વાત છે. શું કલ્પના છે આમાં તો. જબરજસ્ત કવિતા છે. આમ રૂવાટા ઉભા થઈ જાય. જી જી. એટલે ખરેખર બહુ જ સુંદર કાવ્ય છે. પણ તમે કહો કે મને ગીત બહુ જ ગમે છે, તો તમને તમારું ગમતું કયું ગીત છે કે જે બહુ જ ગમે છે? મને જે ગીત ગમે છે મારા માણસ ગવડાવું છે. અરે બાપરે. મને એવું છે કે મારા બહુ બધા ગમતા ગીતો છે, પણ એક ગીત એવું છે જે નંદીબેન પોતે પણ જ્યારે એમને કોઈ સરસ કાર્યક્રમમાં કહેવાનું આવે કે જ્યારે ગાઓ, જ્યારે ગણગણ્યું, તો એમના હૃદયમાંથી પણ જે સ્પોન્ટેનિયસ આવે છે એ આપણું એક ગીત છે. આપણા મારા માટે પણ એક સંતોષ અને આનંદની વાત છે. અને આજે નંદિનીબેન મારો ઇન્ટરવ્યુ લેતા હોય તો હું ઈચ્છું ને કે મારી રચના એમના કંઠે સાંભળો. નંદિનીબેન, એ મારી ગમતી રચના તમારા કંઠે સંભળાવો. પણ તમે કઈ નહીં. હરી તમે તો સાવ જંગત. આશિષભાઈનું સલાંકન અને નંદિની હિમાબેન એકચ્યુઅલી બહુ સરસ ગાયું છે. ઐશ્વર્યાએ ગાયું છે, ઘણા બધા ગાયું છે. અને તમે મારી પાસે ગવડાવો છો તો દર્શકો એમ થશે કે આ બધાને મૂકીને તમે નંદિનીબેનને શું ગાવાનું કહો છો? કહું એક વાર, સત્યનારાયણનો પ્રસાદ છે મંદિરમાંથી બહાર નીકળે ને પછી જે પણ ચાખે મને મીઠો જ લાગે. અરે વાહ, સો નાઇસ ઓફ યુ. સંભળાવો. હરી તમે તો સાવજ અંગત સાંભળજો આમરજી. ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર મારી
હરી તમે તો સાંભજ અંગત સાંભળજો અમરજી ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી એમાં તમે કરજો ફોટા સાથે અરજી હરી હવે તો ઉંમર મારી પરનું થાવું હરી તમોને ગમશે જો હું બીજે પરણી જાઉં મને સિવિલે આખી એવો બીજે ક્યાં છે દરજી એમાં તમે કરજો ફોટા સાથે કરજી હરી તમે તો સાવજ અંગદ સાંભળજો અમરજી ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી એમાં તમે કરજો ફોટા સાથે અરજી. વાહ 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 વાહ, બહુ સરસ ગાયું તમે. ટ્રાય કર્યો. આગળ તો બહુ જ સરસ એના અંતરા બીજા બહુ જ સુંદર છે જે તમે સાંભળી લેજો. જી પણ બહુ સરસ તમે ગાયું અને આશીતનું સ્વાગતમ એટલે આપણે સલામ કરી વંદન કરીએ છીએ. સાચી વાત છે, બહુ જ સુંદર કર્યું છે. જી મેં હરિગીતો પણ બહુ બધા લખ્યા છે નંદીબેન. તમે ખાલી એના બે ચાર ચાર મુખડા સંભળાવો. જરૂર જરૂર. એક તો હરિ પધાર્યા મારે ઘેર, ખાલી મુખડું છે. હરિ પધાર્યા મારે ઘેર, આવો કહું એ પહેલા બોલ્યા, લે મારું આલિંગન પહેર. અરે વાહ. હરિ પધાર્યા મારે ઘેર. એક બીજું કેટલું બીજું, હરિનો કાગળ આવ્યો આજ. એક નાનકડી ગામડાની છોકરી જે બહુ લજ્જાળુ છે, એના પર ભગવાનનો કાગળ આવ્યો છે એટલે કે છે હરિનો કાગળ આવ્યો આજ, જાણે મારા હાથને ઝાલ્યો એવી આવે લાજ. હરિનો કાગળ આવ્યો આજ. તો આ પ્રકારે હરિગીતો પણ થોડાક થયા છે. અમારા જન્માક્ષર તો વાંચો, આશીર્વાદ સરાંકન પણ કર્યું છે. હરિ અમારા જન્માક્ષર તો વાંચો, લખ 84 ફેરામાં આ ક્યાં પડે છે ખાંચો. હરિ અમારા જન્માક્ષર તો વાંચો. વાહ વાહ, ક્યાં બાત છે. તો દાદાબાએ શીખવાડેલી હજુ જાવી પ્રથા, એક હજુ હરિગીતો મુખડો કહું છું ખાલી, આ બધા મુખડા છે કે દાદાબાએ શીખવાડેલી હજુ જાળવી પ્રથા, હરિ આવશો ઘેરે રાખી સત્યનારાયણ કથા. વાહ, બહુ સરસ છે. એટલે આમાંના મેં કેટલાક સાંભળ્યા છે, કેટલાક નથી સાંભળ્યા, એટલે આ સરસ તમે ઉલ્લેખ કર્યો. તો મુકેશભાઈ આગળ પ્રશ્ન તરફ વધીએ. જી જી. હિતેન મુકેશ નામો લગભગ સાથે લેવાય છે. હિતેન આનંદપરા અને મુકેશ જોશીના સામ્ય ભેદ વિશે કંઈ કહો. હિતેન મારો બહુ જીગરી દોસ્ત છે અને અમારી જીવન યાત્રા અને કાવ્ય યાત્રા, સાહિત્ય યાત્રા લગભગ સમાંતર ચાલી રહી છે અત્યારે અને વર્ષોથી. કંઈક ઋણાનુબંધ હશે અને આશીર્વાદ હશે વડીલોના, કારણ કે બંનેના કાવ્ય સંગ્રહો સાથે પ્રગટ થયા. સામે પહેલા કહી દઉં, બંનેના કાવ્ય સંગ્રહો એક જ તારીખે પ્રગટ થયા, એક જ હોલમાં પ્રગટ થયા. બંનેના ગીતો સ્વરકારોએ બાજીથી ગાયા. અમે બંને પહેલો વિદેશ પ્રવાસ પણ સાથે કર્યો, બીજો પણ સાથે કર્યો, જેટલા કર્યા લગભગ સાથે કર્યા. અમારા બધા કાર્યક્રમો પણ લગભગ સાથે રહ્યા. એટલે એની વાઈફનું નામ જે ડિમ્પલ છે એમાં પાછળ લ આવે છે અને મારી વાઈફનું નામ સોનલ છે એમાં પાછળ લ આવે છે. એટલે અમારું તો પ્રાસમાં વાઈફના નામ પણ પ્રાસમાં છે, ડિમ્પલ સોનલ. એને એક બાબો છે, મારો એક બાબો છે. મારો બાબો વિદેશ અત્યારે નોકરી કરે છે, એનો બાબો હવે વિદેશ ભણવા જાય છે. એટલે સિમિલારિટી બહુ જ પ્રકારની છે જિંદગીમાં અને મને એમ થાય કે હવે મારા જીવનમાં કોઈ ઘટના સારી બનશે તેના જીવનમાં બનશે જ એવું હવે હું ધારતો થઈ ગયો છું. ભેદ છે એ તમને કહું. ભેદ એ છે કે તેની પાસે એક ઠરેલપણું છે. તેની પાસે હરિભાઈ જેવી એક પવિત્રતા છે અને હરિદ્રભાઈ જેવી એક નજાકત છે. એનામાં સરસ કોમ્બિનેશન છે.
મારે હજી શીખવાનું છે. એટલે એ બાબતમાં હિતેન વધારે મેચ્યોર છે. બીજી વાત કે હિતેન આનંદવાળા અત્યારે ગુજરાતી સાહિત્યનું જે પણ કામ મુંબઈમાં થઈ રહ્યું છે, જે પણ આયોજન કરવા પડે, સાહિત્ય અકાદમી સાથે અને કન્યા આયોજકો સાથે એટલા સુંદર રીતે કરે છે. હવે એમ લાગે કે એક જ માણસે મશાલ સળગાવી છે કે એમાં આપણે હવે તેલ પૂરવાનું છે. પણ એની સાથે નંદિનીબેન જેવા લોકોએ પણ એક બાજુથી સંગીત અને સ્વરને મઢીને આપણી સાથે મૂકે છે. એવા નાના નાના પ્રયત્નો જે ચાલી રહ્યા છે એનો મને આનંદ છે. નંદિનીબેન, તમારા પ્રયત્નને પણ વંદન કરું છું અને હિતેને પણ યાદ કરું છું અને એને પણ સલામ કરું છું. કે આ એક ભેદ છે કે તમે એ આગળ આ બધું ઘણું કરી રહ્યા છે જે તમારાથી એટલું નથી થઈ શકતું કદાચ. રાઈટ. મે બી તમારા જોબના કમિટમેન્ટ્સ પણ હોઈ શકે કદાચ, અથવા મારી પોતાની અંદરની વૃત્તિ એટલી બધી ઉછાળા મારતી નહીં હોય. મને તમારા જેવા લોકો બોલાવે એમાં આવી વાત કરી દઉં એમાં મને મજા પડે, પણ હું મૂળ આયોજક તરીકે હું બહુ એટલો બધો ન ખેલી શકું. તો આપણે જે જોબની વાત આવી તો મને એક પ્રશ્ન સૂજે છે. એક સંવેદનશીલ કવિની વ્યવસાય સાવ ડ્રાય છે એનો વ્યવસાય. કદાચ દર્શક મિત્રોને નહીં ખબર હોય પણ મુકેશભાઈ બેન્કિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો બેન્કિંગ આંકડાબાજી સાથે શબ્દની ફટકાબાજીમાં કોણ ક્લીન બોલ્ડ થાય? બહુ સારી વાત છે. તમને આમાં ઇન્ટરેસ્ટિંગ વાત તો આમાં સાહિત્ય ત્યાં આવે છે. એકચ્યુઅલી હું હીરા બજારમાં કામ કરતો હતો ત્યારે હું આઈટી પ્રોગ્રામર્સ તરીકે હીરા બજારમાં મારી જોબ હતી. પણ એ જોબ એવી હતી કે જેમાં સમય મારો બહુ જાય. સવારના હું ઘરેથી 8:30 નીકળું, રાતે 9 વાગે આવું, મારી પાસે કાંઈ બચે નહીં. તો સુરેશભાઈએ મને કહ્યું, ડૉક્ટર સુરેશ દલાલ, કે તું એવી કોઈ જોબ કેમ નથી કરતો જેમાં તને સમય મળે? મેં કીધું મને તો જોબ જ નથી મળતી, તો પછી હવે સમય મળવાની વાત ક્યાં છે? તો કે આપણે પ્રયત્ન કરીએ. અને પછી એમના પ્રયત્નથી શ્રી અવિનાશભાઈ અને કેડી વોરાએ પછી કહું કે આવી જાઓ આપણી બેંકમાં. અને હું 2000માં કપોળ બેંકમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે જોઈન થયો. હવે એમાં એક ફાયદો એ થયો કે મારે 7-8 કલાક તો જે બેંકનું કામ છે તો હતું, પણ પછી મને આવવા જવાનો ટાઈમ બચતો હતો, બીજા કલાકો બચતા હતા. એને કારણે મારી સાહિત્યની પ્રવૃત્તિઓ, કાવ્ય લેખનથી માંડી બીજું બધું જે કરવું હતું એ બધું થઈ શકતું હતું. એટલે બેંકની જોબે મને આડકતરી રીતે ખૂબ મદદ કરી કે હું બેંકમાં ઘણી વાર કરતો હતો. બેંકમાં કાગળ શું છે તો મને લખવા દેવાતા, એટલે મને કોઈ અટકાવતું નહોતું કે ભાઈ તું લખી લેતું કરતા આવું. કોઈ એક દિવસ નાનકડો એક સીન લખવાનો હતો પણ લખાઈ જતો હતો અને બધી અનુકૂળતાઓ પણ થતી હતી. એટલે મને બેંકની જોબે તો બહુ જ મારા માટે આશીર્વાદ સમાન રહી અને એમાં કવિતાઓ લખવામાં તો બહુ જ કામ આવી. એટલે ક્લીન બોલ્ડ કોઈ નથી, બંને એકબીજાને પૂરક થયા છે. That's so nice. તમે નાટક પણ લખ્યું છે. જી. મેં હિતેન સામ્યમાં પેલું આવી ગયું. મેં હિતેન સામ્યતામાં એ પણ છે કે અમે બંને થોડાક નાટકો સાથે લખેલા. જેમ કે અમારું પહેલું નાટક આવેલું અંતરયાત્રા, જે અમે રાજુલ દિવાન સાથે કરેલું, એ સાથે લખેલું. તેના પછી અમે સંજય ગોરડિયાના પ્રોડક્શનનું નાટક લખેલું, એક સાવરિયો બીજો વાવરિયો, એ પણ બહુ સરસ ચાલે. વિપુલ મહેતાનું ડિરેક્શન હતું. એ પછી અમે કર્યું એક રૂપિયાની નાની ડોલરીયો રાજા, એ પણ સાથે લખ્યું, એ પણ ખૂબ સરસ ચાલ્યું. પછી સુરેશ રાંગા સાથે નાટક કર્યું અમે, સરકારી પરણિત. આ રીતે અમે નાટકો કરતા ગયા અને થોડાક નાટકો લખ્યા અને બધા સરસ ભજવાયા, એનો આનંદ. અને પછી બધું ફાઇન છે. મેં જય કાપાડિયા સાથે કરેલું, હિતેને નાનીમાં કરેલું, બધા નાટકો સરસ ચાલ્યા. એટલે આ પણ એક ફિલ્ડ છે તમારા કાર્યક્રમમાં, એક પીછું આ પણ છે. પણ તમને એમાં કેટલી મજા પડે? એટલે કવિતા અને નાટકની વચ્ચે તે બંને, એટલે એમાં બંને કળામાં ભેદ એ છે કે નાટકમાં ક્રાફ્ટિંગ ખાસું કરવું પડે તમારે, એટલે એને સજાવો મઠારવું પડે અને બધી બાજુથી ના તાંતણા મૂંઝવા પડે. કવિતાનું કેવું છે કે એ સહજ તો એક તો આવતી હોય, અમુક પંક્તિઓ તમારે એમાં થોડી મહેનત હોય, બાકી સહજ આવતી હોય એટલે સંગેડા ઉતાર કવિતાઓ વાંચીને રાજી થઈ જાય. નાટકમાં બહુ મહેનત ખૂબ પડે. સાચી વાત છે. આઈ થિંક રાજેન્દ્ર શુક્લ લખે છે ને કે સુખડી જેમ શબ્દો ઉતરતા રહે છે, એવું છે કવિતા. તિલક કોઈ આવીને કરશે. બહુ સરસ વાત છે એ વાત. ઓકે, કવિતાના સ્વરૂપમાં આવેલા પરિવર્તન વિશે કહો. કારણ કે આજકાલ તો બહુ બધા કવિઓ છે, ફેસબુક કવિ, ઇન્સ્ટા કવિ, તો અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ કાવ્ય કહો તો કાવ્ય કે ગીત કહો તો ગીત, પણ એ પ્રકારનું આખું એક ચાલ્યું છે. તો એ વિશે તમારું શું મંતવ્ય છે? નંદિનીબેન, એક તો ફાયદો એ થયો છે કે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર જે કવિતાઓ આવે છે એમાં કોઈ બહુ સરસ કવિતાઓ વાંચવા મળે. જેમ કે નવા કવિઓ હોય, હવે જ્યારે એ કવિને કોઈ
છાપવાનું નથી, કોઈ કવિતા સંગ્રહ જેનો આવવાનો નથી, એ પહેલાં જ આપણે જ્યારે ખબર પડે છે કે આ કવિ બહુ સરસ લખે છે, એની કવિતા વાંચવા મળે, ત્યારે આનો મોટો ફાયદો હું જોઉં છું. પહેલો તેનો ફાયદો કહી દઉં તમને, બહુ સરસ કવિતા વાંચવા મળે છે. બીજી વાત એ છે કે હવે મને એમ થાય કે હવે મેગેઝિનમાં મોકલાવીને આપણને એ જ્યારે છાપશે ને પછી અંક આવશે ને પછી આપણે 10 દોસ્તાને આપશું, એ એક વાત થઈ. અને આ તો આજે લખાઈને કાલે મણ કર્યો તો ફેસબુક પર મૂકી દીધી અને જેણે આનંદ કરી દીધો. હું બહુ લાઇક્સમાં બહુ પાછળ પડતો નથી, એ જે આવે પણ મજા પડે છે એક વાર. પણ એનું એક નુકસાન એ છે કે દરેક વ્યક્તિ પોતાને કવિ માની બેઠો છે. અને તમે કહ્યું કોરોનામાં તો ઘરે ઘરે રસોઈયા અને કવિઓ પાક્યા, એટલે એ વાત પણ સાચી છે કે કવિતાના નામે પણ ઘણું બધું ઢસડાતું આવે છે. પણ આપણી સાર વૃત્તિ રાખીએ તો ક્યાંક સરસ વાંચવા મળી જાય એટલે પછી આપણો ફેરો સફળ છે. અને બીજું તમે જે કહો છો અર્બન ગીતો વિશે ગુજરાતી ફિલ્મોમાં આવ્યા છે, કેટલાક ગીતો બહુ સરસ લખાય છે. જેમ કે હું તમને આમ મિલિંદ ગઢવી આપણા છે અને થોડાક ગીતો જે લખ્યા છે અર્બન ગીતો, બહુ સરસ ગીતો આવ્યા છે. એટલે મને એવું છે કે ક્યાંક ક્યાંક સરસ સાંભળવા મળી જાય તો આપણા પૈસા વસૂલ છે. અને સાહેબ આમે એક વાત કહું કે આખું તળાવ હોય ને એમાં બધે કમળ ના હોય, કમળ વચ્ચે વચ્ચે જ હોય, બાકી તો થોડો કાદવ પાણી હોય અને આપણે કમળ શોધી લેવાનું છે. બહુ સરસ વાત કરી. કારણ કે આનો એક ફાયદો થોડો એ પણ થયો છે કે કેટલી બધી નવી પ્રતિભાઓ જેની આપણે ખબર જ નહોતી, સાચી વાત જે આવી રીતે આપણને ક્યારેક મળી જાય. લાઈક અમે લોકો મુંબઈ સમાચાર સાથે હતી તો અમને ફેસબુકના રાઇટઅપ્સમાંથી કેટલાક સારા લેખકો પણ મળ્યા, કેટલીક સારી કવિતાઓ પણ મળી. તો ફાયદો એ છે, તમે કહો છો એક્ઝેક્ટલી એ વાત છે કે કમળ આપણે શોધી કાઢવાનું. કોઈ વાર એટલું સરસ ગદ્ય વાંચવા મળે, કોઈનો નાનકડો વિચાર આવી જાય અને નીકળ્યો હોય, એટલો બધો સુંદર વિચાર હોય કે આપણે કહો હમણાં તો કોરોનામાં મેં થોડી પ્રાર્થનાઓ લખી હતી અને એ બધી ગદ્ય પ્રાર્થનાઓ હતી, પણ પછી મેહુલ બુચથી મારીને સ્નેહા દેસાઈના અવાજમાં અને સનત વ્યાસના અવાજમાં મૂકેલી તો એટલી બધી મજા પડી ગઈ મૂકવાની અને એનો બહુ સરસ પ્રતિસાદ પણ મળ્યો. એટલે એના ફાયદા ઘણા છે. હું તો માનું છું, નુકસાન થોડું હોય ચલાવી દઈએ. હવે આપણે થોડી વાતો તો કરી છે, પણ મને છે, મેં તમને પહેલા જ કહ્યું કે ગીત કવિ તરીકે મુકેશભાઈ બહુ સરસ છે. તો આપણે એમની એક સિરિયલમાં, કઈ સિરિયલમાં તમારું ગીત હતું જે બહુ જ સુંદર છે, એ પારકી થાપા. યસ, એ ગીત આપણે રેખાબેન પાસેથી થોડુંક સાંભળીએ અને પછી પાછી થોડીક વાતો શરૂ કરીશું. પારકી થાપણ આ એક એવી ટીવી સિરિયલ હતી જે ઈલા આરબ મહેતાની નવલકથા પર આધારિત હતી અને જેના ટાઇટલ ટ્રેકમાં મેં ગાયું હતું, જેને માટે શ્રી મુકેશ જોશીને શ્રેષ્ઠ કવિનો એવોર્ડ મળ્યો હતો, જેનું સુંદર સ્વર નિયોજન શ્રી ઉદય મઝુમદારે કર્યું હતું. ફૂલોના ખોળામાં શ્વાસ અમે લીધા ને ખુશ્બૂનો પામ્યા અવતાર. ફૂલોના ખોળામાં શ્વાસ અમે લીધા ને ખુશ્બૂનો પામ્યા અવતાર. આમ અમે કાળજાના કટકા કહેવાઈએ, આમ અમે કાળજાની બાર. આ તો સપના સુવાડવાની રાત, અમે પાર કે થપણની જાત, અમે પાર કે થપણની જાત. ઉગમણે હાલ ભર્યું દાદાનું ગામ, પણ આથમણે મધ મીઠું સાસરું. ઉગમણે હાલ ભર્યું દાદાનું ગામ, પણ આથમણે મધ મીઠું સાસરું. કાચે હથેળીઓમાં કૂચે દઈને કહે સાચવજો બે કુળની આબરૂ. જન્મ ફેરામાં ભવની વાત, અમે પાર કે થપણની જાત, અમે પાર
મુકેશભાઈ, આ ગીત તો બહુ જ સુંદર હતું જી. અને રેખાબેને ખૂબ સરસ ગાયું છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત હા. કે આ ગીત જ્યારે મેં લખ્યું ને ત્યારે ઉદયભાઈએ કમ્પોઝ કર્યું અને પછી એમાં એક શબ્દ આવે છે કે ફૂલોના ખોળામાં શ્વાસ અમે લીધા ને ખુશ્બુનું પામે આવતા, આમ અમે કાળજાના કટકા કહેવાઈએ, આમ અમે કાળજાની બહાર, આ તો સપના સુવાડવાની રાત, અમે પારકી થાપણની ચાલ. તો ઉદયભાઈ કે આ બે વખતે કાળનો શબ્દ મૂક્યો તો બધા ન કહેવાય. મેં કીધું પણ બંને જગ્યાએ જે મુકાવે ત્યાંથી બે જુદી અર્થ છાયા પ્રગટ થાય છે એટલે બરાબર કહેવાય. અને પછી માને અને પછી એ ગીત પણ બહુ સરસ ચાલે. તો તમને લાગે છે કે ગુજરાતી કવિતાનું મૂલ્ય થોડું ઘટી રહ્યું છે સ્તરની દ્રષ્ટિએ અને લોકોની રસ રુચિની દ્રષ્ટિએ? આમ જોવા જઈએ તો ગુજરાતી કવિતા પહેલા પણ સરસ હતી ને, અત્યારે પણ મને તો ગમે છે, લખાય છે, સરસ લખાય છે. કેટલાક સુંદર કાવ્યો આવે છે નંદિનીબેન, નવા કવિઓ પણ આવે છે અને આપણા પ્રતિષ્ઠિત કવિઓ પણ, જેમ કે હમણાં જ વિનોદ જોશી સહેન્દ્રી નામનું જે આખું કાવ્ય જે પ્રગટ કર્યું છે, એમાં આખો સંગ્રહ પ્રગટ કર્યો છે. કેટલી સુંદર કવિતાઓ એમાં આખો સંગેડા ઉપકાર એ ચાલે છે. તો સરસ કવિતાઓ આવતી જ જાય છે, આપણી પાસે સરસ આવી જ રહ્યું છે. જરૂર છે આપણે એને સમજવાની, જોવાની અને આપણી આંખો ખોલી રાખવાની. પહેલી વાત તો એ છે. અને બીજું મેં પહેલા કહ્યું એમ કે આકાશમાં ચંદ્ર એક જ હોય, તારા ઘણા બધા હોય, એમ સરસ કવિતાઓ થોડીક જ હોય. તેથી બધી નાની મોટી આવ્યા કરે, પણ નાની મોટીને કારણે કવિ સરસ પણ લાગે છે, એના કારણે જ જામે છે. એટલે કવિતાનું સ્તર કે બહુ નીચે ગયું એવું તો માનતો નથી. બની શકે કે રસરૂચિ લોકોની ઓછી થઈ છે, એ વાત સાચી. કારણ કે મને એ જ કહેવું છે કે ગુજરાતી ભાષા પ્રત્યે આપણી પ્રજાનું થોડુંક વલણ ઓછું છે. એ બહુ સાચી વાત છે તમારી. જે બીજી પ્રજામાં આપણને જોવા મળે છે, મરાઠી કે બંગાળીઓમાં પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ, એની કવિતાઓ વિશેનું મમત્વ, એ થોડુંક ઓછું છે. એ બિલકુલ સાચી વાત છે. અને એ વાતનું મને દુઃખ પણ છે. તમને સાચી વાત કહું ને તો કાવ્ય સંગ્રહ બિલકુલ વેચાતા નથી. એટલે છપાઈ ગયા પછી આનું શું થશે એનો ડર તો રહે છે. અને ભેટ મોકલી તમે કેટલા 200-300 ભેટ મોકલો, પણ બાકી 750 કોપીઓનું કરવાનું શું, એ પ્રશ્ન ઉભો રહે છે. એટલે હું તો ગુજરાતી લોકોને વિનંતી કરું છું કે જો તમને કવિ સારો લાગતો હોય, એનો કાવ્ય સંગ્રહ ગમ્યો હોય, તો તમારે એ કાવ્ય સંગ્રહ ખરીદવો જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ પ્રકાશકોને પણ, કવિઓને પણ અને આપણી ભાષાને પણ. એ આપણી સૌની જવાબદારી છે. એક સરસ કાવ્ય સંગ્રહ ઘરમાં પડ્યો હોય, એમાંથી 2-4 કવિતાઓ પણ જો શનિ રવિમાં વંચાય આપણા બાળકો પાસે કે આપણી પત્ની પાસે કે મમ્મી પપ્પા પાસે, અને એનો જલસો થાય તો એ ઘરમાં એ દિવસે દિવાળી ઉજવાય એવું મને લાગે છે. બહુ સરસ વાત કરી તમે. અને કવિતાઓમાં એક તત્વ સત્વ છે, જેમ કે તમારી સુખ દુઃખની કવિતામાં કેટલી બધી ફિલોસોફી છે, આખી લાઈફની ફિલોસોફી છે. તમે એક વખત વાંચો તમારો દિવસ સુધરી જાય. એવી કેટલીય કવિતાઓ આપણા ઉત્તમ કવિઓ આપણી પાસે છે. પહેલા બાલાશંકર કંથારિયાથી શરૂ કરીને ગઝલકારો છે, ગાંધી યુગના કવિઓ, અનુગાંધી યુગના કવિઓ, આધુનિક કવિઓ, અને બધાની એક એક કવિતા પણ તમે લો તો એ તમને જીવનનું કંઈક દર્શન આપે છે. તો હું પણ વિનવું છું કે થોડુંક કાવ્યો તરફ, આપણા સાહિત્ય તરફ પણ ધ્યાન આપો તો કવિઓને, લેખકોને પ્રોત્સાહન મળે. મુકેશભાઈ, એક તમારું બીજું એક પાસું છે કે તમે એક સુરદાસ પર પ્રોગ્રામ કર્યો હતો. તો એ આખી પરિકલ્પના કેવી રીતે આવી અને એની થોડીક વાત કરો. નંદિનીબેન, આમ અમારા ઘરમાં છે ને તો પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણે સેવા થાય છે. એટલે મારા પપ્પા બહુ સરસ પદો ગાય છે. મારી સિસ્ટર કૃષ્ણા પંડ્યા એ પોતે પણ સંગીત વિશારદ છે અને પોતે પણ સરસ કીર્તનો ગાય છે અને શીખવાડે પણ છે. મમ્મી પોતે 75મા વર્ષે હાર્મોનિયમ શીખી અને એના પર કીર્તનો ગાય છે. એટલે અમારા ઘરમાં અમે સવારે બેઠા હોઈએ તો સુરદાસજીથી માંડીને અષ્ટછાપ કવિઓના શબ્દો કાને ન પડે તો અમારી સવાર જ ના થાય. એટલે એ બધું કાનમાં પડતા એક દિવસ મને વિચાર આવ્યો કે સુરદાસજી આટલા ઉત્તમ કવિ છે તો લો એકાદ કવિતા વિશે આપણે જરાક એમાં ચાંચ બોલવાની કોશિશ કરીએ. અને પછી એ પદ ખોલીને જોયું તો એટલું બધું ડૂબી જવાનું તો કેટલા બધા અર્થગહન શબ્દો સુરદાસજીએ લખ્યા. કારણ કે સુરદાસજી વિશે લોકો છે કે સૂર તુલસી શશી ઉડવણ કેશવદાસ બાકી સબ ખદ્યો સમ જહાં તહાં કરત પ્રકાશ. એટલે એવું કે કવિતાના આકાશમાં સૂર છે એટલે સૂર્ય સમાન છે. સૂર એટલે સૂર્ય, તો સુરદાસ કે સૂર્ય સમાન છે. સૂર તુલસી શશી, તુલસીદાસ એ ચંદ્ર સમાન છે.
અને ઉડુગણ કેશવદાસ, ઉડુગણ એટલે તારાઓના વૃંદ. એ તારાઓના વૃંદમાંથી જેટલો પ્રકાશ આવે એટલો પ્રકાશ કેશવદાસની કવિતામાં છે. ઉડુગણ કેશવદાસ બાકી સબ ખદ્યોતસમ, ખદ્યોત એટલે આજ્ઞા. બાકી જે પણ કવિઓ છે ને જગતમાં એ બધા આજ્ઞાના પ્રકાશ જેવા, જહાં તહાં કરતા પ્રકાશ, થોડો થોડો પ્રકાશ વેરીને પછી બુઝાઈ જાય છે. પણ સૂર તો સૂર છે. એમ જ્યારે વાંચ્યું તેમ કવિતાના આકાશના સૂર્ય સમાન જે કવિ હોય તો આપણે એને સમજવા તો જોઈએ. એટલે પછી એમાં આપણે જરાક ડૂબકી મારવાની કોશિશ કરી અને એમાંથી એક આખો પ્રોગ્રામ સર્જાયો સુરદાસ વિશેનો. અને પછી બંધ આંખે કૃષ્ણ નામનો એક પ્રોગ્રામ થયો અને મેં એના લગભગ 25 જેટલા શો કર્યા. ફોરેનમાં પણ કર્યા, અમેરિકામાં પણ બહુ સરસ એનો પ્રતિસાદ મળ્યો. ભારતમાં તો અલબત્ત બહુ બધા શહેરોમાં કર્યા અને બહુ મજા આવી. પણ હું તમને બધાને કહું છું કે જો તમે કવિતાના રસિયા હો તો એકવાર સુરદાસની કવિતામાં ચાંચ બોલવા જેવી કરે. હજુ એક આપણે ગીત ગઝલ સાંભળવી છે મુકેશભાઈ. જી. ગીત લખવું કે ગઝલ એક તમારું હા, છે. એ રચના છે, રાઈટ. એટલે એ જે તમારી દ્વિધા છે કે ગીત લખવું કે ગઝલ, હા, એ મને લાગે છે કે ઉદયનભાઈએ કમ્પોઝ કર્યું છે. હા. ઉદયન મારું રાઈટ. અને ઝરણા વ્યાસે ગાયું છે. તો આપણે એ ગીતની થોડીક ઝલક સાંભળીએ અને પછી છેલ્લે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીશું. એમાં તમારે ઇમ્પ્રોમ્પ્ટુ જવાબ આપવાના છે. જી, ઓકે. ઓકે, તો આપણે રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ. જી. તમારું ઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતી ગીત કયું? આમ અચાનક યાદ આવે કે જ્યારે ઘણી બધી વખત તમે બ્લેન્ક હો ને તમને કોઈ એકદમ અચાનક કોઈ સરસ ગીત યાદ આવે. મને તો ફરી તમે બહુ યાદ આવે ક્યારેક હું એમ બ્લેન્ક બેઠી હોઉં તો મને એ ગીત યાદ આવે. એવું કોઈ તમને કોઈ ગમતું ગીત છે કે જે તમને અનાયાસે ઘણી વખત બહુ યાદ આવી શકતું હોય? તો મને ઢોળીએ દખાવી બહુ યાદ આવ્યા કરે છે. હું એકલો બેઠો હોઉં ત્યારે હરિતારા નામની. ઓકે. આ ગીત મને અતિશય ગમે છે. ખબર નહીં પણ એકલો બેઠો હોઉં તો ઘણી વાર ગણગણી લેતો હોઉં છું.
અને આપણે આમ તો ધૂણી જ દેખાવી છે ને બધાએ સાચી વાત છે. પોતપોતાની રીતે. તો તમે પણ તો એ જ કાર્ય કરો છો અત્યારે. ઓકે, તમને સપના આવે છે? બહુ જ. હું કોઈ યાદગાર સપનું હોય તો કહો. હું કારણ કે મને બહુ સપના આવે છે, મને યાદ પણ રહે છે. એ મને પણ યાદ છે, ઘણા બધા સપના યાદ છે. પણ એક વાર છે ને મને એવું સપનું આવેલું, અમારે અમેરિકા જવાનું પહેલી વાર. તો ફ્લાઇટમાં આટલા બધા કલાકો બેસવાનો એ રોમાંચ હતો, પછી પહોંચીને કવિતા વાંચવાનો રોમાંચ હતો. તો મને એવું સપનું આવેલું કે હું આમ હંસની જેમ ઉડી રહ્યો છું, ઉડતા ઉડતા અમેરિકામાં ક્યાંક પહોંચું છું. બધા બહુ જ લોકો ઊભા થઈ જાય મને જોઈને, અને પછી હું કવિતાઓ વાંચું છું, અને પછી સપનું પૂરું થાય છે. પણ પછી એવું થયું કે જ્યારે મેં શિકાગો કાવ્ય વાંચન કરવા ગયા, જ્યારે બધા લોકો ઊભા થઈ ગયા અને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું. અરે વાહ. હા, એ જો એ ઘટના જૂની છે. હા, એવું બહુ વાર બની પણ છે. એવું બની. પણ એ કહેવાય છે કે સબકોન્શિયસ માઇન્ડમાં તમારી જે ઈચ્છા હોય કોઈક રીતે વ્યક્ત થતી હોય, અને કદાચ પેલું આપણી સ્ટ્રોંગ ઈચ્છા હોય તો કાયનાત પૂરી સાથ હોય છે. સારી રીતે એટલે એ શક્ય છે. બરાબર છે. Right. નિવૃત્તિના સમયમાં કવિતા સિવાય કઈ પ્રવૃત્તિ કરો છો? નિવૃત્તિ એટલે કામની નિવૃત્તિ, ઘરમાં કે મને ગમે છે વાંચવા. ઓકે. હું બેઠો બેઠો વાંચતો હોઉં. થોડો વધારે ટાઈમ મળે તો પછી કોઈ ફિલ્મ જોવી મને ગમે છે. કોઈ સરસ ફિલ્મ હોય તો આપણે જોઈ કરીએ. અને સાથે મને ગમે છે નારેટેશન. શાંતિથી બેઠો તેમ થાય કે આપણે આપણી જાત સાથે આંખ નીચીને બેઠા હોય, તેના જેવો કોઈ મોટો આનંદ નથી. એટલે વાંચવું, નારેટેશન કરવું અને ફિલ્મો જોઈ, આ ત્રણ મને બહુ ગમે છે. રમેશ પારેખ, રપા, જેમને આપણે પ્રેમથી રપા કહીએ છીએ, એ એમની સોનલ માટે કવિતા રચતા હતા. તમે તમારી સોનલ માટે શું કરો છો? એ મને ચલાવી લે છે, મોટી વાત છે. કારણ કે હું થોડોક આળસુ પ્રકારની વ્યક્તિ તો ખરો, અને રમેશ પારેખની જે કલ્પના છે મારી હાલ વાસ્તવિકતા છે મારા જીવનની સોનલ. પણ એવું કહું કે એનો સપોર્ટ પણ મને બહુ સારો મળ્યો છે. એને શી ઇઝ અ વન્ડરફુલ વાઇફ, અને નસીબદારી કે આ બધું કામ કરતા કરતા પણ મને ક્યાંય અટકાવી નથી. પણ તમે એના માટે કરવાનું હોય તો શું કરો? હું એના માટે કવિતા રચો એવું તો બને કે નહીં ખબર નહીં. એટલે એક સમય હતો કે જ્યારે નવી કવિતાઓ લખતો એને સંભળાવતો, પણ હમણાંથી બધું થયું નથી, પોસિબલ નથી થયું. પણ હા, એક જમાનામાં હું એને મારી નવી કવિતાઓ સંભળાવો. હા, પ્રોગ્રામમાં મારી સાથે આવે તો અમે બંને સાથે એન્જોય કરતા હોઈએ છીએ. તમારો કોઈ મનગમતો શેર અથવા તો શાયર? તને ચાહ મારો શેર લખી દેવાનો કે તને ચાહવામાં કશું ખોઈ બેઠા, હતા બે આંસુ અને રોઈ બેઠા, બધા લોક મંદિરને મસ્જિદમાં દોડ્યા, અમે આ ગઝલમાં તને જોઈ બેઠા. અરે વાહ, ક્યાં વાત છે. તો આ કેટલા બધા શાયરો ગમતા છે યાર. રપાની વાત કરીએ તો પછી કોઈ નહીં થાય. એટલે રમેશ પારેખને વંદન કરીને આપણે આગળ વધવું પડે. તોય કેવું તો પડે કે હરી પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી ને મારી માલક ભક્તે મેં, હરી પર અમથું અમથું હેત. રપા તો બહુ ભલા છે, હૃદયની નજીક છે. અને જ્યારે પણ હું ડિપ્રેસ થાઉં અથવા એમ થાય કે આજે કંઈ ગમતું નથી, તો રપાની જ કવિતાઓ યાદ કર્યા કરતો. એટલે આ તો તમારા શાયર કે કવિ કે જે ગણો તે રમેશ પારેખ છે. અને આપણા ગુજરાતી કવિઓમાં એટલા બધા સરસ છે કે તમે કહો છો એમ કોનું નામ લેવું ને કોનું ના લેવું મુશ્કેલ છે. પણ મુકેશભાઈ, તમારી સાથે ખૂબ મજા આવી. દર્શકો, તમને પણ ખૂબ મજા આવી હશે, અને તમને અમારી સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ તમે થોડુંક ખૂબ મારે મિત્રો તમને કેવું છે કે કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય એની પાછળ એક માણસ કે બે માણસ કે ત્રણ માણસ જે પણ છે ટીમ, એની બહુ મહેનત હોય છે. કોઈ પણ નાનું કાર્ય દેખાય છે એ નાનું હોતું નથી. એના માટે પૂર્વ તૈયારીઓ કરવી પડે છે, એના માટે સમયનો ભોગ આપવો પડે છે, ક્યારેક ધન પણ એમાં વાપરવું પડે છે. અને આ બધું જ કરીને નંદિનીબેન છેલ્લા કેટલાક સમયથી આપણા માટે સ્વરગુર્જરી કરે છે. એ આમ સંગીતના સાહિત્યના ચાહક પ્રેમી ભાવક ખરા, પણ એમણે આ જે ધૂણી લખાવી છે મને એનો બહુ આનંદ છે. કારણ કે ચારે બાજુથી શહેરમાં આવું નાનું નાનું કાર્ય થતું હશે, ચારે બાજુ આવી ધૂપસળીઓ હશે, તો જ શહેર આપણું ને તો સાહિત્ય સંગીત આપણું જીવંત રહેશે ને જીવતું રહેશે. હું નંદિનીબેનને ખૂબ ધન્યવાદ આપું છું અને ઈચ્છું છું કે ઈશ્વરની પાસે આવા સરસ કાર્યો કરાવે અને ખૂબ શક્તિ આપે. નંદિનીબેન, તમારો ખૂબ આભાર અને સ્વરગુર્જરની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ મુકેશભાઈ. થેન્ક યુ.